જય શ્રી હરિ. નમસ્કાર મિત્રો, જય દશામાં. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. મિત્રો, આપ જે વિડીયોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો લઈને અમે આવી ગયા છીએ. એટલે કે દશામાના વ્રતની પૂજા કેવી રીતે કરવી એ અમે આજે આપ સૌ લોકોને વિડીયો દ્વારા બતાવવાના છીએ. દરેક પૂજા સામગ્રી સાથે સ્ટેપ બાય સ્ટેપ દશામાની પૂજા કેવી રીતે કરવી, દશામા મૂર્તિની સ્થાપના કેવી રીતે કરવી, શું કરવું તથા 10 દિવસ કેવી રીતે પૂજા કરવી, તેનું ઉત્થાપન કેવી રીતે કરવું, દરેક માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો આપ 5 થી 10 મિનિટનો કિંમતી સમય આ વિડીયોને આપીને સંપૂર્ણ પૂજા વિધિ જોજો, કે જેથી કરીને જ્યારે આપ દશામાની પૂજા કરો, દશામાના મૂર્તિની સ્થાપના કરો ત્યારે આપનાથી પૂજામાં કોઈ ભૂલ ન થાય. તો જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો ત્યારે જ મોકલી દેવો. તે લોકો માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેશે. તો આવો સૌ પ્રથમ એ આપણે જાણીએ કે 2026માં દશામાની મૂર્તિનું સ્થાપન ક્યારે કરવાનું રહેશે, તેની પૂજાનો સમય શું રહેશે. તો મિત્રો, દશામાનું વ્રત દર વર્ષે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે, કે જે આ વર્ષે 12 ઓગસ્ટ 2026ને બુધવારે આવે છે. એટલે આ દિવસે સવારે દશામાની મૂર્તિની સ્થાપના કરવાની રહેશે. જો આપણે તેના સમય વિશે વાત કરીએ તો વહેલી સવારે 6:14 વહેલી સવારે 9:28 સુધી દશામાની મૂર્તિની સ્થાપના કરી શકો છો. અને કદાચ આ સમયગાળામાં જો આપ સ્થાપન ન કરી શકો તો સવારે 11 વાગ્યાથી 12:42 સુધીમાં પણ દશામાની મૂર્તિનું સ્થાપન આપ કરી શકો છો. અને પછી નિત્ય 10 દિવસ માતાજીનું પૂજન કરીને 21 ઓગસ્ટ 2026ને શુક્રવારે આ દશામા વ્રતનું જાગરણ કરીને 22 ઓગસ્ટ 2026ને શનિવારના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. એટલે જે કોઈ દશામાની મૂર્તિનું સ્થાપન કરતા હોય તે લોકો તારીખ અને સમયની ખાસ નોંધ લે. તો હવે આપણે જાણીએ કે દશામાના વ્રતની પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે, કે જેથી કરીને જ્યારે આ પૂજા કરવા બેસો ત્યારે આપને કોઈ પણ સામગ્રી ઘટે નહીં. તો સૌ પ્રથમ આ વ્રતમાં દશામાની પૂજા કરવામાં આવે છે. એટલે દશામાની સાંઢળીવાળી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, કે જે મૂર્તિ આપ પોતાના હાથેથી પણ બનાવી શકો છો અને બહાર બજારમાંથી પણ લાવી શકો છો. એ પછી ગણેશજીની સ્થાપના કરવાની હોય, એટલા માટે ગણેશજીની મૂર્તિ, ફોટો, ગંગાજળ, રૂ અને કંકુથી બનાવેલ નાગલા, ચૂંદડી, ફૂલહાર, ચોખા, અબીલ, ગુલાલ, આરતી માટેની થાળી, માતાજીને ધરાવવાનો પ્રસાદ, કળશ, સ્થાપના માટે શ્રીફળ, આસોપાલવના પાન, શુદ્ધ જળ, એક સિક્કો અને સોપારી, તેમજ દશામાની મૂર્તિની સ્થાપના કરવા માટે 10 મુઠ્ઠી જેટલા ઘઉંની જરૂર પડશે. અને એ સિવાય જો આપ અખંડ દીવો રાખવા ઈચ્છતા હોય તો તે પણ રાખી શકો છો. તો હવે આપણે દશામાના વ્રતની પૂજાની શરૂઆત કરીએ. તો એક બાજટ ઉપર કે એક ટેબલ ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર આ પૂજા કરવાની હોય છે, કે જેના માટે સૌપ્રથમ આપણે ગંગાજળ વડે આપણા આ પૂજા સ્થાનને શુદ્ધ કરી લઈશું, પવિત્ર કરી લઈશું. અને એ પછી સૌપ્રથમ આપણે અખંડ દીવો પ્રગટાવીશું, કે જેથી કરીને આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીએ, પૂજા કરીએ તે અગ્નિદેવની સાક્ષીએ થાય. એટલે અખંડ દીવો પ્રગટાવી 10 દિવસ સુધી ધ્યાન રાખવાનું કે તે પછી ઓલવાઈ ન જાય. એ પછી સૌપ્રથમ આપણે ગણેશજીની સ્થાપના કરીશું, કે જેના માટે એક નાની ઘઉંની ઢગલી કરી તેના ઉપર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડીને પૂજન કરીશું. અને પછી હવે આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરીશું, કે જેના માટે 10 મુઠ્ઠી ઘઉં લેવામાં આવે છે અને તેના ઉપર દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. તો આ રીતે 10 મુઠ્ઠી ઘઉં લઈને તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને, કે જેથી કરીને તેના ઉપર આપણે દશામાની મૂર્તિની સ્થાપના કરી શકીએ, તે રીતે રાખીને આ રીતે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું. તો બોલો દશામાતની જય. એ પછી આપણે દશામાની મૂર્તિને કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડી, સાંધણીને પણ કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડીને તેનું પૂજન કરીશું. માતાજીની જે રૂ અને કંકુના નાગલા, ચૂંદડી બનાવ્યા છે તે આપણે પહેરાવીશું. અને એ પછી જે આપણે ફૂલનો હાર બનાવ્યો હોય તે પણ પહેરાવીશું. એ પછી ત્યાં બાજુમાં કળશ સ્થાપન કરવામાં આવે છે, કે જેના માટે આ રીતે ત્યાં ચોખાનું અષ્ટદળ કમળ બનાવીને અથવા તો ચોખાની ઢગલી કરી તેના ઉપર કળશ મૂકવાનો.
તેમાં શુદ્ધ જળ ભરવાનું, થોડું ગંગાજળ ઉમેરવાનું, થોડુંક તેમાં કંકુ ઉમેરવાનું અને એ પછી તેમાં 5 આસોપાલવના પાન મૂકીને અથવા તો આંબાના પાન પણ મૂકી શકો. તેના ઉપર શ્રીફળ મૂકવાનું. શ્રીફળને કંકુ, ચાંદલો, ચોખા ચોંટાડવાના, ફૂલ ચઢાવવાના અને કળશનું પૂજન કરવાનું. એ પછી હવે આપણે આ દશામાના વ્રતમાં જે મુખ્ય 10 તાતણાવાળો 10 ગાંઠનો દોરો બનાવવાનો હોય તે આપણે બનાવીશું, કે જેના માટે સૂતરનો દોરો લઈને 10 તાતણાવાળો કરવાનો, એટલે કે 10 સેરવાળો આ દોરો બનાવવાનો અને તેમાં થોડા થોડા અંતરે 10 ગાંઠો વાળવાની અને એ પછી તેને ભીના કંકુમાં લપેટીને દોરો કંકુવાળો બનાવી દેવાનો. ઘણી જગ્યાએ આ દોરો પોતાના હાથમાં પહેરતા હોય છે, ગળામાં પણ ધારણ કરતા હોય છે અને ઘણી જગ્યાએ આ દોરો કળશની ઉપર પણ મૂકતા હોય છે. તો આપણે ત્યાં પહેલેથી આપ જે રીતે દોરો બાંધતા હોય તે રીતે કરવાનું અને આ દોરાને 10 દિવસ સુધી કાંઈ ન થાય, દોરો ખોવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. એ પછી દશામાને પ્રસાદ ધરાવવાનો અને ત્યાં બેસીને દશામાના વ્રતની વાર્તા વાંચવાની અથવા તો દશામાના વ્રતની વાર્તાનો વિડીયો હોય તે સાંભળવાનો. અમે મૂકેલો છે અમારી ચેનલ પર, તો તમે સાંભળી શકો છો. કથા વાર્તા સાંભળી લીધા પછી દશામાની આરતી કરવાની. એ પછી ત્યાં બેસીને દશામાનો થાળ કરવાનો અને એ પછી માતાજી સમક્ષ બેસીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની અને પ્રાર્થના કરવાની કે હે જગતજનની દશામાં, આપની કૃપાથી મેં આ વ્રત, પૂજા અને ભક્તિ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ વ્રત દરમિયાન જાણતા અજાણતા મારાથી પૂજા વિધિના નિયમોમાં, સંકલ્પમાં અન્ય કોઈપણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. હે દશામાં, મારા જીવનમાંથી દુઃખ, દરિદ્રતા, રોગ, કષ્ટ અને વિઘ્નો દૂર કરીને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરજો. મારા પરિવાર પર સદાય આપની કૃપા બનાવી રાખજો. આ રીતે દશામા સમક્ષ પ્રાર્થના કરીને નિત્ય દશામાનું પૂજન કરવામાં આવે છે. નિત્ય દશામાનો અલગ અલગ શૃંગાર કરી શકાય છે. દશામાને નિત્ય ફૂલનો હાર પહેરાવવાનો, અલગ અલગ માતાજીને પ્રસાદ ધરાવવાનો, ભોગ ધરાવવાનો અને જો અખંડ દીવો રાખ્યો હોય તો તેનું પણ ધ્યાન રાખવાનું કે 10 દિવસ સુધી તે દીવો ઓલવાઈ ન જાય અને 10 દિવસ સુધી માતાજીનું પૂજન કરીને 11મા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં, એટલે કે 22 ઓગસ્ટના સૂર્યોદય પહેલાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તો આ દશામાના વ્રતની પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું, આવો તેના વિશે પણ આપણે વાત કરી લઈએ. તો આ પૂજામાં જે આપણે ઘઉં ચોખાનો ઉપયોગ કર્યો હોય તેને જો આપના ઘર આસપાસ દશામાનું મંદિર હોય તો ત્યાં મૂકી શકો છો, કે પછી કોઈ પણ માતાજીનું મંદિર હોય ત્યાં મૂકી આવી શકો છો. કળશમાં જે જળ ભર્યું છે તેને આપના ક્યારામાં નાખી શકો છો અને જે શ્રીફળ છે, દોરો છે, આસોપાલવના પાન છે તે જ્યારે આપ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જાઓ છો ત્યારે તેને નદીમાં પધરાવી શકો છો. જે ગણપતિની મૂર્તિ હોય, રિદ્ધિ સિદ્ધિની સ્થાપના કરી હોય તે મૂર્તિ હોય, સોપારી હોય, તેને ફરી આપના ઘરના મંદિરમાં રાખીને તેનું પૂજન કરી શકો છો. જે પૂજા વિધિમાં બાજોઠ અને લાલ કપડાનો ઉપયોગ કર્યો હોય તેને સાચવીને રાખી દેવાના. બીજી વખત જ્યારે આ પૂજા વિધિ કરો છો ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો છો. એટલે આ રીતે 10 દિવસ સુધી દશામાનું શ્રદ્ધાભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે. તો કહેવાય છે કે દશામાની કૃપા અવશ્ય ઉતરે છે. તો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોને હવે દશામાના વ્રતમાં પૂજા કેવી રીતે કરવી તે સમજાઈ ગઈ હશે. તો અમારી ચેનલમાં દશામાના વ્રતની વાર્તાની કથાનો વિડીયો અમે મૂકીશું, તે આપ અમારી સાથે જોઈ શકો છો, સાંભળી શકો છો. એ સિવાય જો આપને આ પૂજા વિધિને લગતો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અમને પૂછી શકો છો, અમે જરૂર ઉત્તર આપીશું. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. જય શ્રી હરિ, જય દશામા.